નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકતા અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા અને ડેડિયાપાડા તાલુકાના અનેક ગામમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસમાં સારા વરસાદને કારણે મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક ખેતરો પણ પાણી થઈ ગયા છે। તો નાંદોદના લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાયા છે। ગામમાં આવવા જવાનો રસ્તો પણ બંધ થયો છે। ભારે વરસાદને પગલે ગાડીઓ પણ પાણીમાં ડૂબે તેવા દ્રશ્યો સર્જાયા છે। સિટીમાં જે રહીશો છે તેના ઘૂંટણ અને રસ્તા પર જતા બી ઘૂંટણ સુધી પાણી પડી રહ્યું છે। જો અવનવો ધોધમાર વરસાદ પડશે તો લોકોના ઘરમાં પાણી ઘૂસી શકે તેના શક્યતાઓ છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં અને અન્ય જે ગામડાઓ છે ત્યાં આજ સવારથી જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે। તેને કારણે જે લાછરસ ગામ છે, લાછરસ ગામનું ભાગોળ એટલે કે લાછરસ ગામનું જે પ્રવેશ દ્વાર કહેવાય એ પ્રવેશદ્વાર વિસ્તારમાં જ કેળસમાં પાણી ભરાઈ ગયા છે અને તેને જ કારણે આજે સવારથી જે પ્રાતઃ ક્રિયા માટે કે અન્ય કામો માટે ગામ લોકોને કેળસમાં પાણીમાંથી પસાર થવું પડ્યું છે। ખાસ કરીને તંત્રને આની વ્યવસ્થા કરવા માટે ગામ લોકોએ ઉગ્ર રજૂઆત પણ કરી છે। જયેશ દોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા।